જો મિત્રો, હું અને મારો ભાણો બે ગામ માટેલ આવી ગયા છીએ હેમંતભાઈને ત્યાં. હેમંતભાઈ ગાડી શણગારવાનું કામકાજ બહુ સારું કરે છે મિત્રો. આવા કંઈક ફૂલડા લગાવી જ આપે છે અને જો શણગારવાનું ચાલુ કરી દીધું છે. અને ભાણુભા વાતું કરાવે, પણ જો હેમંતભાઈ કાંઈ ભૂલી ન જાય તો સારું, નકર ત્યાંથી પાછી ધક્કો ખાવો વહમો પડી જાય છે મિત્રો. એટલે હેમંતભાઈ જો સાંભળી ગયા હવે આપણી વાત, દાંત કાઢવા માંડ્યા છે. નહીં ભૂલવું એમ કહે, તો જોવી હવે કાંઈ ભૂલાય નહીં. આપણે પહેલી દાણા આપણા અવાજ માટે વિડીયો બનાવવાનું ચાલુ કર્યો. જો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો, અને જો 5 જણાને શેર કરી દેજો. અને જો મોરલો પણ લગાવી દીધો છે, અને અહીંયા ફૂલડા પણ લગાવી દીધા ગાડીમાં. અમારો મિની બ્લોગ તમને સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરી 5 જણાને શેર કરી દેજો. કંઈક આવો એ ગાડી શણગારી છે. અને ઉપર ઢીંગીબેનને ચડાવી દીધા ફૂલડા ઉપર. ઢીંગીબેન શરમાતા હતા, એ કે મારો વિડીયો ન ઉતારતા. મેં કીધું ના તમારો નહીં ઉતારતો. બહુ શરમાય, લાઈસ કાઢી ગયા બોલો. મેં કીધું તમારો વિડીયો ન ઉતારતો, તોય મેં સાનો માનો વિડીયો ઉતારી લીધો અને ઢીંગીબેનને ગાડી ઉપર ચડાવી દીધા બોલો. અને આવી કંઈક ગાડી શણગારીએ. જો તમને આ ગાડી શણગારેલી સારી લાગે તો શેર કરી દેજો મિત્રો. આવી કંઈક ગાડી શણગારી છે હેમંતભાઈ. અને જો તમારે શણગારવી હોય તો આપણે હેમંતભાઈના નંબર આમાં નાખી દઈશું વિડીયોમાં. ફોન કરીને વાત કરી લેજો, તમને પણ આવી ગાડી શણગારી દેશે. કેવી ગાડી શણગારી કોમેન્ટ કરજો મિત્રો. મસ્ત મજાની ગાડી શણગારી છે, મને તો સારી લાગી એટલે મેં કીધું લાવો વિડીયો બનાવું. તમને કેવી લાગે કોમેન્ટ કરજો અને 5 જણાને શેર કરજો મિત્રો. જય માતાજી. આપણે અહીંયા વિડીયો પૂરો કરી છીએ.